હલો મિત્રો, કેમ છો? હું છું સીએ એને મુનડકટ, રાજકોટ, ગુજરાતથી. મિત્રો, આજે આપણે શેર બાયબેક અંગે ઇન્કમટેક્સની જોગવાઈની ચર્ચા કરીશું. 1/4/26થી ઇન્કમટેક્સના કાયદા મુજબ શેર બાયબેક અંગે ટેક્સ જે ગયા વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 25-26માં જે રીતે લેવાતો તેનાથી જુદી રીતે લેવાશે. પહેલાં આપણે 25-26માં કઈ રીતે લેવાતો તે જાણી લઈએ. નાણાકીય વર્ષ 25-26માં જો તમે બાયબેકમાં કોઈ પણ શેર આપો અને તમને બાયબેક પેટે જે કંઈ રકમ મળે તે રકમ તમારા ડિવિડન્ડ તરીકે ગણાતી અને તમે તેની કાંઈ પણ પડતર કિંમત ચૂકવેલી હોય તો તે રકમ કેપિટલ લોસ તરીકે તમારે બતાવવાની થતી હતી. હવે 1/4/26થી એવો ફેરફાર આવેલ છે કે જો તમે બાયબેકમાં શેર આપો તો તે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મની રીતે તમારે ટેક્સ ભરવાનો રહેશે. શોર્ટ ટર્મ એટલે જો તમે તે શેર 1 વર્ષથી નીચે હોલ્ડ કરતા હો તેને શોર્ટ ટર્મ ગણાય છે અને લોંગ ટર્મ એટલે 1 વર્ષ ઉપર તમે જો શેર હોલ્ડ કરતા હો તે લોંગ ટર્મ ગણાશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં તમારે 20% ટેક્સ ભરવાનો રહેશે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં તમારે 12.5% ટેક્સ ભરવાનો રહેશે. વધારામાં ઇન્કમટેક્સના કાયદા મુજબ જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન તમારો 1,25,000થી નીચે હોય, બાયબેક શેર તથા અન્ય કોઈ શેર બધાનો મળીને 1,25,000 નીચે થતો હોય તો તમારે ટેક્સ ભરવાનો રહેતો નથી. થેન્ક યુ.